મારે વાડી વણ્યું આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બધા મિત્રોની જય માતાજી. તો મિત્રો અમે જઈએ અહીં હમણાં ડુંગરામાં. તો ડુંગરામાં હું લેવા જઈએ, હું કોમ હે ને આજે હું કોમ કરવાનું હોય, કેવો વ્લોગ બનાવવાનો હોય એ પર હું તમને જણાવું. આપણે જઈએ અમે ડુંગરામાં. તો આ વાટ છે અમારા ડુંગરાની. તો જુઓ આ ડુંગરા પર ચડીને પૂરું અમારું ગોમ દેખાય ઠેઠ સુધી. જેમ કે આજે ઘણા દૈની તમને ડુંગરાનો વલોક પર જોવા મળે. જેડી પર જેટલી શિયા જો આ પૂરી જેમ કે હોય હે ને વરસાદ આટલું બધું નહોતું થતું, પર આ સાલ તો એટલી જેડી છીએ કે હદ થકી બહાર. પહેલાં તો તમને ડુંગરાના દર્શન કરાવી દઈએ, પૂરો ડુંગરો બતાવી દઈએ આજે. તો આ જુઓ, તો આપણે જવાનું હોયથી નહીં તો અમારે લાકડો તો હું હોય લાવવાનો નહીં, પર આજે તો અમે લાકડો નહીં લીજીએ. ચમ કે આજે અમે શું લેવાયો અહીં ખબર, પહેલાં તો ડુંગરાની જોઈએ અહીં કે આપણે વાટ ચોરે હે ચિયા પહાવાનું ચિયા પહા જવાનું એમ બધું. તો આજે અમે લાકડું લેતો આવ્યો અહીંયા. આ જુઓ આ તો અમારે હે કે આ બધું કાપીને કમ્પ્લીટ વાટ બનાવ્યું. પછી બીજે દિવસથી અમે પાછું અમારે જે હિયાળાનો ટાઢમાં તાપવાનો, આપણે ગમડામાં તો ટાઢમાં તાપવું પડે. જેમ કે ગેસ હોય તો એ આપણે સમજો ગેસ તો કોમ નહીં આવે, ખાવા બનાવવા કોમ આવે. બાકી આપણે તાપવા તો પોણી મેળવા આ બધું અમે લાકડો થકી કોમ કરવું પડે. એટલી નહીં અધિકતર ગમડામાં લાકડો જ વાપરીએ આપણે. તો જો મિત્રો એ હતી વાત અમારી. વગડો પર તમને બતાવી દીધો ને અમે શું લેવા આવ્યો અહીંયા ખબર હે કે ભજન શીખવા. ચમ કે અમે જે ઘેર ભજન ગઈએ અહીંયા ને તો બધો ગમે તે આવીને અમારે ઘેર બેહવા વાળો એ બધો હોબળી રહી. આ હું કરી ચીચમ કરી વલોક ચાલુ કરીએ ને તો બી બધો જોઈ રહી, બધો આહી એમ કરી. તો આજે અમે એક પ્લાન બનાવ્યો હોય. અમને એમ કીધું હોય એક માણસી કે તમારે ગમે જેવું ભજન શીખવું હોય તો તમારે તો ડુંગરો હોય, તમે શું કા બીયો હોય, તમારે એક પાસે જતું રહેવાનું કમ્પ્લીટ આરામ થકી. એવું કૂતરું હતા તો કૂતરું મને બીક લાગે બસ. તો અમે આવી જો અહીંયા ડુંગરામાં. તો આજે વણા ઠેકણે બેસી ને જયપાલના પપ્પા મને ભજન શીખાડી. તો મારે ભજન શીખવાનું એ બી આપણે વિડીયો ચાલુ. તો મને આવડે હે કે થી આવડતો, જેમ કે આટલા ભજનો ગાયો અહીંયા એ તો ગવાઈ જઈ. પર અમે આપણે એક આ રોમાપીરનું ભજન કરીએ કે હોનું કરીએ ચીચમ કરીએ એવી રીતે અમે શીખવા આવ્યો અહીં. તો મારે શીખવાનું હોય મેણોને મને આવડાવવાનું હોય. સોપડી હોય ને સોપડી ના હે ના સોપડી થી બની હા હા તો સોપડીમાં તો આપણે ગાય ને શીખોત નહીં. ના ના તમારે તમને તો મોઢે આવડી. સોપડીમાં લખેલું હોય ને તો મસ્ત ગવાય. તો જો મિત્રો આજે હાવરોનો મનતા એમ કહેતો કે મને એક નવું ભજન શીખાડો કે કોઈ બી ગાયેલું કોઈ બી શીખાડો એમ કહીને. તો અમે આવી જો અહીંયા સુન જગા, મતલબ આપણે ગમે એટલા જોરમાં કહીએ ને તો બી કોઈ હોબળે નહીં. ઘેર તો આપણે હે એમ કરીએ છીએ, ઘેરનો પહાવાળો આ હોનું દની હોનું ભજન કરી એમ થાય. બરાબર. આમ તો અમારા બરાબર હમણાં સાલી જ રહ્યું છે એટલે તો અમે એકદમ કોઈનો અવાજ જાય નહીં એવી ઠેકડે અમે આવી જઈએ. તો એનો હું શીખાડું ભજન બરાબર. તો ચીવું શીખાડું પહેલું એમ કહો મને એટલી ખબર પડે. મને તો ગમે જેવું તમારે જે મગજમાં બેઠ્યું એવું હું કોને એમ જ કહેવાનું. એમ જ કે હું હે એમ કહું તો હે એમ કહેવાનું કે હું કી એના પછી કહેવાનું. ના પેલું તમારે કહેવાનું હા મુજીલી એમ કરીએ એમ. હા તો મેળ પડવાનું. ચીવું શીખાડું તમને જેવું આવડે એવું જેલવાનું કોમ મારું. વણિયાનું શીખાડું. વણિયાનું જે વણિયો તીરસ કરવા જાય અને ગઈ એ જો શીખાડું ને બરાબર આવે ને. હું કોઈ એમ જ કહેવાનું પાછું. હા તો જો મિત્ર આપણે સ્ટાર્ટ કરીએ અહીંયા. આપણે કોશિશ કરી જોઈએ. હા ના કરે શીખવું પડે નહીં. શીખીને કોઈ આવ્યું હે ના કોઈ થી આવ્યું બરોબર. તો જવા દો એ જો આપણેથી કૂટવાનું કેમ કે ફેર હોબળો આહવાનું નહીં ને હું આ હું તમારે પેલું વડે એવું હે. હા હવે મારે હું ચાલુ કરું કાળી હેડો. નજરાઈ નહીં કરતા હું ચાલુ કરું હેડો. હા મારે વાડે વણ્યું ને જાતે રાઈ જાય પેલું રે શો બેળું રો મરણું સોનારા. હે મારા વાડી વણીઓ ને જાતરાએ જાય ભલે હેલો રે સાંભળો રો મરણું જોનારા. એ હાથ પાતળો પડે થોડો કોમ. અરે હજી તો આ ઝાડો દેખી ના થોડો કોમ
જાડે હે ઊંચી જેમ ગુજો હે મારે વાડે વણિયું ને જાતે રાય જા પેલું રે જો બેળું રમા મારા રણું જો નરા એમ આપડે આ હેન તો નહીં આવડે એને રિયલી લી લેવું પડે મગજમાં કે મારે આજુ ગાવું હે એમ ચલો હું બીજી કડી ખાડું ખાડું બોલો બોલો આપણે રેકોર્ડિંગ કરવાનું ભજન રેડી પેલું બજાડું પેલું ના કશું નથી કરવાનું રેડી કડી ભૂલી જો હું મારવાડી વણિયું જાત્રાએ જાય બીજી કડી કોને પેલું જોડાઈ જા હવ એ ઉઠે બરો ગોદેડો ગધેડે ભર્યું માં અરે હેલું રે શો બેળું રોમા મારા રણું જોનારા હે ઉઠે ભર્યો માલ ગધેડે એમ નહીં તાણી એમ જ તો ઓછો મારે હે ઉઠે ભર્યો માલ એમ જ જામા તો મત એમ એમ થોડું હે ઉઠે ભરો ગોદેડો ગધેડે ભર્યું માં અરે હેલું રે શો બેળું રોમા રણું જોનરાય હે ઉઠે ભર્યો માલ ગોદેડો ને ઉઠે ભર્યો મહાલ એમ હે ઉઠે ભર્યો ગોદેડો ગધેડે ભર્યો માં અરે હેલું રે શો બેળું રોમા રણું જોનરાય એમ અમે ફેર બીજી કડી કહું જુઓ કે ડાબા બોલે દેવલા ને જમણા કાળા કાગ હેલું રે શો બળજો રોમા રણું જોનરાય એજુ ગો ડાબા બોલે દેવલા ને જમણા કાળા કાગ હેલું રે શો બળજો રોમા રણું જોનરાય ગોજે મને એકલી આવડે એ ડાબા બોલે દેવલા ને જમણા કાળા કાગ હેલું રે શો બેળું રોમા રણું સોનારાય એમ બોલ જવા દો કે હાથી હું હાથી હાથી ગાઉં એ ડાબા બોલે દેવલા ને જમણા કાળા કાગ અરે હેલું રે શો બેળું રોમા રણું જોનારા હે ડાબા બોલે દેવલાની જમણા કાળા કાગ હેલું રે શાબળું રો મરણું જોનારા પછી એ કાળી કાળી ગોળ આવડું સડ્યું ઉષા ઉષા ડુંગરા વસમો વેરણવા પેલું રે શો ભેળું રોમા રણું સોનારાય જવા દો ઉષા ઉષા ડુંગરા ને વસમો વેરણવાટ ઉષા ઉષા ડુંગરાની વસમો વેરણવા પેલો રે શોભળો રો મરણું જોનારા મોરી સાલ્યો વણિયું ને વોહે એની નાર પેલું રે શોભેળું રો મારણું સોનારા એ મોરી સાલ્યો વણિયો ની ઓએની નાર એલું રે શોભળો રો મરણું જોનારાય અમારે કેમેરામેન તો જતો રહ્યો હોય અમે મારા જાતે કરવો પડે વિડીયો અને એનું શીખાડું અમે ચીવું શીખવાનું ખબર હે કડી છે ભૂલી જો કે આપણે કડી ગાયો તો ઉષા ઉષા ડુંગરા ની વસમાં વેરણ વાટ અમે
મોરી સાલ્યો વણિયો વહાઈ નારી જુબી ગાયો ને તો અમે આમ બીજું કોક લ્યો કઈ જ નહીં જોવા બીજું એમ એવું ખાડું હું તમને અજમલ રાજા જે વખતે વનવાસ જતા ને વગડામાં એનોની પેલા વાઘ ને વરુ અરણ કરતા બરાબર એટલે ભગવાનની જા યાદ કરતા આરાધના કરતા કે અમે કની એમ તો એ વખતે ભજન ગાયું અજમલ રાજાએ કે આવજો રે પ્રભુ વેલા આવજો કનૈયાલાલ એ જો ગાવ ગોહાડો જવડે થોડું હોબળ્યું હા ગાઈ નાખો ખબર ગો તો ખરો ખબર પડે આમ વગાડવું પડે એટલે ખબર પડે હા એ ઈશારો તો જોઈએ ને ગમે તાનો ઈશારો આવજો રે પ્રભુ વેલા આવજો કનૈયાલાલ તમારી મોરલીએ મનડો મોયો રે કનૈયાલાલ આવજો રે પ્રભુ વેલા આવજો કનૈયાલાલ બીજી કડી ગાઈ ના શીખાવે પેલી ગાવાની એમ તો તમારી મોરલીએ મનડો મોયો રે કનૈયાલાલ તમારી મોરલીએ મનડો મોયો રે કનૈયાલાલ વન વગડામાં અજમેલ ભૂલો પડ્યો રે કનૈયાલાલ વને રે વગડો મોય અજમલ ભૂલા પડ્યા એ બગડી ગયું વન રે વગડામાં અજમેલ ભૂલો પડ્યો રે કનૈયાલાલ આટે અજમેલ ભૂલો પડ્યો રે કનૈયાલાલ વન રે વગડાની વાટે અજમેલ ભૂલ પડ્યો કનૈયા બગડી ગયું તાણે હે વન વગડવાની વાટી અજમેલ ભૂલો પડ્યો રે કનૈયાલાલ જવા દો ચલો વન રે વગડા રે થીર કે ગાવાનું વન વગડવાની વાટી અજમેલ ભૂલો પડ્યો રે કનૈયાલાલ वो है रे आए है वन वगड़ोनी वाटी अजमेल भूलो पड्यो रे कन्हैयालाल ताणी रे आए है વને રે વગડાની વાટે અજમલ ભૂલ ए चो वन वगड़ोनी वाटी अजमेल उगू एक वाटो हे वन वगड़ोने वाटे अजमल भूलो पड्यो कन्हैयालाल एम आवे વન રે વગડાની વાટે અજમલ बगड़ी जू वन वगड़ोनी वाटी अजमेल भूलो पड्यो रे कन्हैयालाल एम आहे વન વગડાની वाटे अजमल ભૂલો પડ્યો રે કનૈયા हाँ एम एक ओटो વન વગડાની વાટે ભૂલ આપણે હાથે ગાઈએ ને ગાજ હે વન વગડો ને વાટે અજમેલ ભૂલો પડ્યો કનૈયાલાલ એમાં વન વગડોની વાટે અજમલ ભૂલ પડ્યો કનૈયાલાલ હજી એમાં થોડુંક સુધારો કરવું પડે વન વગડોની વાટે અજમલ ભૂલો પડ્યો રે કનૈયાલાલ બગડી જી બીજી ગાય નાખો છોડો બીજી કહો પછી તમારી મોરલીએ મંદિર માં ગાયો હા જશોદાના ધાયા વેલા આવજો રે કનૈયાલાલ જશોદાના ધાયા વેલા આવજો કનૈયાલાલ દેવકી બાઈ ના બાળો વેલા આવજો કનૈયાલાલ દેવકી રે બાઈ રે થી દેવકી બાઈ ના બાળો વેલા આવજો કનૈયાલાલ દેવકી બાઈ ના બાળું હવે આ મારું થોડું શીખવાનું કામ પૂરું થઈ ગયું તો એનો બે ચાર ભજન બી શીખાડી દીધા અમે તો મિત્રો અમે પેલો આવી જ રીતે અમે બહાર આવીએ તો ભજનનું પેલું અમે ગાઈએ એનો હું શીખાડું એવી રીતે શીખાડું બરાબર એમ શીખાડીને પછી અમે જઈએ રેકોર્ડિંગ કરવા બરાબર તો રેકોર્ડિંગ કરવા જઈએ તો અહીંયા મારે ઘણું થફડવું પડે ત્યાં રેકોર્ડિંગ થાય તો જો મિત્રો અમે આવે જઈએ આપણે ઘેર જઈએ કોઈ કહેવું છે કોઈ નથી કહેવાનું લેડો તા નાહી આવે હું કે નહીં જવાનું
ચલો હેડો લાકડો વેણલીને જવાનું લાકડો તો વેણલી જઈએ હેડો ગોર વાળો ફેર કાળો પડજો ઈ ઘર જતા પેલા લાકડો લઈ લઈને જાય એટલે આ તો સીઓ તો ભાઈ શેણાનો વિડિયો બદલે ડુંગરામ જઈ એમ કરી થોડો કલાક એ તો વેણલી જઈએ હેડો રાજી થઈ આ તો વેણલી જઈએ હેડો ચલો હેડો સહી આવે ઘેર તો મિત્રો અમે તો આજે ડુંગરામાં આવી તો ડુંગરામાં આવીને બે ચાર ભજનો પર હિસ્સો હી પર જે અમે વ્લોગ પર બનાવ્યો હોય તો તમે એન્ડ તક જોજો જોવાનું ભૂલતા નહીં ની વણી મહેનત પર બહુ કરીએ પર વયની તબલા મળી ની મંજીરા મળી કશું નહીં મળે એટલે એમને ગાવાનું એટલે આપણને થોડુંક એમ થવાય કે આ ચોજા હાંજી ચમજા એમ ને એ મને એમ કહી કે તું ઝુર મગા એમ કરીને ડુંગરામાં લઈને આવ્યા હતા પર જો મિત્રો ભલી નહીં સાંભળી અમારે છે વહી મને ખબર હોય છેલ્લે આ સીઓ ડુંગરામાં જોઈ તો હું કરી એમ કહીને જોઈ રહી કે ચાઈ હોબળી રહી કે ગમે તે તો કરીશ કોશિશ ગમે જેવી કરી મને ખબર હે ને હું એને લીધે શકરી હું એટલી તો આ તો જોરમાં ગયા હી પર મુધીમાં ગાયું જેમ કે મને ખબર હે અમારે કોઈ વિડીયો કરતા વાર નહીં કરે એમ બધું એટલી મારે બધા પાસે વિચારીને ગાવું પડે એટલી તો એજા થોડાક નારાજી જેમ કે હું સ્પેશિયલ તમારા બદલે ડુંગરામાં આવ્યો તો બી તમે મન મેલીનીથી ગાયો એમ પર જો મિત્રો મન મેલીને ગાવાનું હોય તો સ્ટેડિયમ ગાવાનું હોય ડુંગરામાં તો કોઈ હોબળે નહીં એટલી પર આજે હે કે રિયલીમાં એણે વ્લોગ બનાવી દીધો કે આજે વ્લોગ બનાવું એમ કરી તો મારા બદલે વધારે ને વધારે મહેનત એણોની હે ચમકે હું તો ખાલી સ્ટુડિયમ જઈને ગાઈ આવું હું જે આવી હી બનાવી હી કુછ બી કરી હી બધું એ કરી વિડીયો મારે આ વિડીયો હે બધું આજે ગમે તે બધું એણોની મહેનત હે તો જો મિત્રો આજે તો અમે હે કે શરૂઆત કરી દીધી હે ડુંગરામાં પર અમે હર ભજન ડુંગરામાં નહીં આવીએ તો એ પર અમે ગમે તે જગ્યાએ જઈને પેલું ગાઈએ પેલું અમને ગમ પડે અસર લાગે તો જ અમે રેકોર્ડિંગ કરવા જઈએ તો આજે એમ વિચાર કર્યો કે એમ કહી કે આપણે ભજન ગાવો હતો એમ તો મેં કીધું ભજન ગાવો હોય તો એક કોમ કરીએ હેડો આજે મારે ડુંગરામાં જઈને વ્લોગ બનાવવો છે એમ કરીને તો આજે વ્લોગ પર બનાવી દીધું અને ભજન પર ગાયો અહીંયા પર આપણે ચમ કે હોય તો કશું વાગે નહીં એટલે આપણને થોડુંક એવું તો લાગે તમને એમ લાગે કે આ તો નખરા કરી ને આ શું કરી એમ લાગે પર અમે એ નખરાથી કર્યા અમે એક મહેનત કરીએ અહીંયા જઈએ અહીં અમે ઘેર ચમકે આજે પૂરા દિવસ થકી જયપાલના પપ્પા ઘેર નતા તો એ થોડું ખાતર બી લેવા જતા તો લઈને આવ્યા હમણાં લઈને આવ્યા પછી મેં એને કીધું કે મને થોડીક મહેનત કરવા લાગો એમ તો એ ડુંગરામાં લઈને નહીં આવ્યા કે હેડો આપણે એક પાસે જતો રહીએ તો એક પાસે તમને ભજન શીખાડું એમ કરીને તો અમે જે ભજન હિસ્સો અહીં એ પર તમને વ્લોગમાં બતાવ્યો અહીં તો તમને સારો લાગી તો કોમેન્ટ પર કરજો અને મારા બદલે જેટલી મજૂરી કરી એ પર તમને દેખાય જેમ કે આજે વ્લોગમાં એણે મજૂરી કરી હે તો આજે રિયલીમાં મહેનત કરીએ મિત્રો હવે હે કે ખેતીનું કામ હતું તો ખેતીનું કામ અમે 1-2 દિવસમાં નિપટાઈ જવાનું હોય જે વાઢવાનું હતું એ તો ફાઇનલી થઈ જ જુએ ને આ દાંતેડું તો મારા હાથમાં છે પર અમે દાંતેડાની પર 2-4 દન પછી જરૂરતથી પડવાની તો એની મેલ દેવું આપણે ને જે ઘરનું કામ લીધું હોય એ પર અમે 10 દિવસ પછી ચાલુ કરવાનું હોય જેમ કે બધું કમ્પ્લીટ મટીરિયલ ભેગું કરી ને પછી આપણે ઘરનું કામ ચાલુ કરીએ જેમ કે જયપાલ વસમાં ડખો કર્યો એટલે આ બધું મેલ દીધું હતું જેમ કે ખેતી કમ્પ્લીટ કરીને બધી પછી આપણે હાહાકારી શાંતિબંધ નવરો પડીએ એટલે પછી આપણે મકાનનું કામ લઈએ તો એના પહેલાં આપણે 1-2 રેકોર્ડિંગ પર કરવા જવાનું છે તો એ બી તૈયારી થઈ રહી છે જેમ કે ખેતી પર થઈ જાય ને રેકોર્ડિંગ પર થઈ જાય તો આપણે 2-4 દિવસમાં થોડી ઉતાવળ કરી ને રેકોર્ડિંગ કરી આવ્યું ને જો મિત્રો હવે હે કે કન્ટેન્ટ આપણે 10 દઈને 15 દઈને લાવતા રહે હું જેમ કે અમે જે અમારા ઘરનું કામ હતું એ બધું નિપટી નાખ્યું છે જો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું નહીં ભૂલતા ને જો મિત્રો જયપાલના પપ્પા બાય બાય કહી તો જય માતાજી